સુરત તો બધું બંધ નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે અમે રાધામો ફરવા આવી ગયા છો સાહેબ તો બધાય. ભરતભાઈ પાછળ બેઠા છે, શું વાતો કરે ખબર નહીં ફોનમાં. અને સાહેબ અમારે ગાડી ચલાવે છે, ફૂલ ડ્રાઈવર છે. વર્દી લેવી હોય તો તમે સાહેબનો કોન્ટેક્ટ કરજો. અભિયાણા બટા કુજો છે મારા આમ દાગા નરવાજી હા જા નરવા. હા જલારામને વર્તન લેતા જાય અંદર એમાં જાય એવું ના હે. ફોન કરાય ને ડાયાલિસિસ કરાવી નાખે, પછી એને ફોન કરો બારી વાગે છૂટો થશે, પછી એને લેતો જાય. તો હવે અમે જઈ રહ્યા છીએ શાક માર્કેટની અંદર. રાધનપુરથી 2-2.5 કિલોમીટર દૂર છે ને, 1 કિલોમીટર જેવી દૂર છે. મહેસાણા હાઈવે પર શાક માર્કેટ આવેલું છે. તો હવે અમે બટાકા ડુંગળી ને એવું બધું લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો તમારે આજ માર્કેટ બતાવી દઈએ, તો વિડીયોને જોતા રહો. અમારે સાઈડ આલે એમ નહીં ગાડી આવે, જો ફૂલ ટ્રાફિક જ રાધનપુરમાં. વરસાદ 4 દિવસે બંધ રહ્યો હોય ને એટલે વસ્તી બહાર નીકળી જઈ ફરવા માટે આંટો મારો. અકડી તો ગાડી વાળા સાઈડ આલે એમને જો ઇકાવાળો સાઈડ હાલતો નહીં ક્યારનો. થાકી જી 4 દાડામાં. તો શાક માર્કેટમાં પહોંચી ગયા છે. શાક માર્કેટ જો શિવ શક્તિ શાક માર્કેટ રાધનપુર. અહીં બટાકા ડુંગળી કે મરચાં લીલવાણ જે લેવું હોય અહીં મળી જશે. આ નીલકંઠ ટ્રેડર્સમાં આ છે શાક માર્કેટ, જોઈ લો. જો રાધનપુરી માર્કેટ શાક માર્કેટ. ગારો બહુ છે નહીં, પાણી ભરી શાક માર્કેટની અંદર જોઈ લો. આ છે ઓફિસ. સાહેબ અમારે ચેક કર્યા હતા ડુંગળી છે બટાકા લેવું હોય ને કટો કે નહીં લેવું. હાય ગાઈસ, ડુંગળી બટાકા અમે માર્કેટમાં લઈને નીકળી ગયા છે. અને ભરતભાઈ કંકોડ લીધા હે ને. કંકોડ કેવા હે? એક નંબર. હવે હાવ સસ્તા થઈ ગયા હે. પહેલા 300 રૂપિયા કિલો હતા અને હવે 50 રૂપિયા કિલો લીધા હે. હે બતાવી દો ને કેવા કંકોડ, માલ કેવો હે? માલ એક નંબર હે, જોઈ લો. એક નંબર માલ હે ને. 50 રૂપિયાના કિલો મળે તમારે માર્કેટમાં લેવા આવવા હોય તો, જેને ખાવા હોય એને. સાહેબ તો લેવાનું કહેતા હતા પણ હવે એમને ના પાડી દીધી ઘરના એ કે અમારે નહીં ખાવા કંકુડા. એટલે એમને લીધા નહીં, પણ ભરતભાઈ લીધા હે કંકુડા ને આદુ બંને લીધું અને ડુંગળી બટાકા એમને લીધા હે. તો હવે રાધનપુરમાં જઈ રહ્યા છો બજારમાં ખરીદી કરવા માટે. વિડીયોને કન્ટિન્યુ રાખો. ચાલો તો. હા, રાધનપુર ચોકડી અમે આવી ગયા છે. આ બાજુ શિવદાબેલી પ્રખ્યાત, એક નંબર શિવદાબેલી. રાધનપુર પહોંચી જજો ચોકડી પર. જો બાઇક વાળા અમારે વચ્ચે નાખે. જો આવો ડ્રાઇવિંગ હોવો જોઈએ. આ નવું પ્લાચા બનેલો જો કૈલાસ પ્લાચા. 110 રેસ્ટોરન્ટ હોટલ છે. જમવા આપવું હોય તો જમવા આવી જાજો 110 ની અંદર. એમાં જમ્યા તમે? આવો 110 માં બધા ગયા. હવે અમે આવી ગયા છે રાધનપુર મારુતિ પ્લાઝાની અંદર. આ છે મારુતિ પ્લાઝા રાધનપુરમાં. જલારામમાં પાવભાજી ખાવા માટે આવી ગયા સાહેબ અમારે. જોઈ લો. ચાલુ કરો સાહેબ. ભરતભાઈ ચાલુ થઈ ગયું. જો પાવભાજી આવી જશે અને અમારા સાહેબ ચાલુ કરેલા છે નાસ્તા માટે. આ સાહેબ તરફથી નહીં બધું અમારે. હો જલારામને ખબર પડે તો ચિંતા નહીં, સાહેબ ખબર આવે આજે. હા, 12 વાગે છૂટો થશે. પાવભાજી બધી બંધ થઈ જશે. ચાલો
તમારે પણ નાસ્તો કરવો હોય તો પાવભાજી અમે લાવી હતી જોઈ લો. અને ભરતભાઈ અમારે ચાખી લીધી લેવા માંડ્યા. સાહેબ તમારે કેરને લેવા માંડ્યા છે એટલે પહેલા કે અને અમારે જલારામ હજુ બારે હોસ્પિટલમાં છે ડાયાલિસિસ કરાવવા ગયો હોય એના માટે પાર્સલ કર્યું છે તો લઈને અમે એના માટે જઈએ છીએ. એ રીતે મારે મોડું થશે તો વિડીયોને જોતા રહો અને અમે નાસ્તો કરી ગાઈસ. અમારે જલારામને લીધે કેટલું મોડું થઈ ગયો. 12 વાગ્યાના અમે બસ જ્યાં બેઠા. હા કેટલી વાર કરાવી તો 11 વાગે છૂટો થઈ ગયો હે. ગારું દે એની અંદર શું કરવાનું કહું લાઈવ ગારું દે લાઈવ માં આમ હોય પ્રેમ ભાવે. અને વસ્તુ શું લાવેલો હીરો આમ જો ચાર નો લેવા રહ્યો હીરો દેખાડી લા તો કરાવી દીધું ના ચાર ના બનાવેલી વાર જોઈ રહ્યા. 2 કલાક ની વાર જોઈ 2 કલાક જોઈ નાસ્તો એકલો કરી આવ્યો છે અને મને નહીં કીધું લો ટ્રાફિક જામ કરી નાખી ભાઈ. અડે બડે ની કશું ના આડે જવા દો. નાલાની વચમાં ગાડીઓ સાહેબ અમારે જો. હેલો ગાઈસ, અમે રાધનપુર હવે નીકળી ગયા છે અને અમે જલારામ 25 રૂપિયામાં દર અઠવાડિયામાં 2 વખત ખાય ને લા. કઈ જગ્યાએ 25 માં 2 વખત. કઈ જગ્યાએ રાજપુરોહિત બસ સ્ટેન્ડ કને સેવા ભાવી માણસો છે. હા 25 રૂપિયાની અંદર. હા બાજરીનો રોટલો ને કઠિન શાક દહીંનું રાયતું. તો મગનો શાક ને 15 રૂપિયાનું શાક આવે. 15 રૂપિયાનું શાક ને 10 રૂપિયાનો 10 નો રોટલો. હા રોટલો ને પુરોહિત સેવા ભાઈ માણસો હોય ને ખાવા ભાઈ અઠવાડિયામાં 2 વખત આરો પહોંચી જાય છે. આ પણ ખાવા પડે ખાવા ઓલે તો જીવે હેરા. તમારે કોઈને ખાવું હોય તો જલારામનો સંપર્ક કરો. જલારામનો સંપર્ક કરો અને એનો નંબર છે 96 બોલી જા 98 તો કોન્ટેક્ટ કરવા વિનંતી. હા સંપર્ક કરવો તો ઓનલાઈન એડવાન્સ કરી દેજો. હા એડવાન્સ ઓનલાઈન ફોન પે ગૂગલ પે એક્સેપ્ટ કરે હીરો. બસ મને ખવડાવ તો તમારે નાખી દેવા પૈસા. અને આમથી એને બે કિલો લે તો કોઈને સેવા ભાવી પૈસા આલવા હોય તો પણ આલી શકો ભાઈને. ના ફોન પે ગૂગલ પે કરી નાખવા. મારે 2 કિડની ફેલ હે ને. હા ભલે નહીં મારે કોઈના પૈસાની જરૂર નથી બાપા. પૈસાની ને હાવ જરૂર હે એ જૂઠી નો હોય. તમારે કોઈને તો હાલો હોય ને તો હાલો અંદર હાવ જૂઠો હોય તમને સાહેબ અમારે આવી કરું દે શું કરવાનું. આગા વિડિયાની માં. તો ગાઈસ હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. ભીલક ચોક પહોંચી ગયા છીએ. તો હવે વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ભાઈ અમારે બાઇક ચલાવવા જોઈ લો કેવું ચલાવે છે ટાંકી ઉપર. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય. આઇકનને દબાવજો પાછા. હા દબાઈ નાખજો. લાલ કલરનું બટન એને દબાવજો. જલાનું નામ લઈને દબાવજો. ચલો બાય બાય. ચલો મળીએ નવા બ્લોગમાં.